ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર હાલની અંદર નીકળી રહ્યા છે મિત્રો કે ચૈતર વસાવાને શા માટે જેલની અંદર પૂરવામાં આવ્યા। મિત્રો, ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર એટલે કે સંજય વસાવા મિત્રો તેમને ઘણા બધા તેમની સાથે ફરિયાદ કરવાની કોશિશ કરી છે અને ફરિયાદ કરી છે, પરંતુ મિત્રો હવે આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના પત્ની હવે સબૂત માગી રહ્યા છે કે તમારી પાસે શું સબૂત છે કે ચૈતર વસાવા ગુનેગાર છે। મિત્રો, આદિવાસી સમાજ હાલની અંદર ખૂબ જ ન્યાય માગી રહ્યો છે પોલીસ પાસે કે શું સબૂત છે કે અમારા ચૈતર વસાવા આ ગુનેગાર છે। મિત્રો, પોલીસ પાસે ઘણા બધા પુરાવા માગ્યા, જેવા કે સીસીટીવી કેમેરાની અંદર કોઈ રેકોર્ડિંગ થયું હોય તો તે પણ મિત્રો પોલીસે શું ડિલીટ કરી દીધું છે। મિત્રો, ચૈતર વસાવા એક નિરાધારી એટલે કે ગુનેગાર નથી, પરંતુ તેમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે। શા કારણે? હાલની અંદર મિત્રો ચૈતર વસાવાને લઈને આવા પ્રશ્નો ઊભા થાય છે અને જે આદિવાસી સમાજ છે તે હાલની અંદર પ્રશ્ન કરી રહી છે ભારતની સરકારને કે ચૈતર વસાવાનો શું ગુનો છે અને શું પ્રૂફ છે કે ચૈતર વસાવા એક ગુનેગાર માણસ છે અને તેમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે। મિત્રો, હાલની અંદર પ્રૂફ માગી રહ્યું છે આદિવાસી સમાજ ચૈતર વસાવાને લઈને। મિત્રો, તમારું શું કહેવું છે? શું ખરેખર ચૈતર વસાવા ગુનેગાર નથી? શું ખરેખર એક ચૈતર વસાવા પ્રજાપ્રેમી છે અને તેમના આદિવાસી સમાજને આગળ લઈને ચાલે છે? કોમેન્ટની અંદર જરૂરથી 2 શબ્દો જણાવજો। અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, વિડીયો જોતા જોતા આટલા સુધી આવ્યા હોય તો દિલથી ખૂબ ખૂબ આભાર। હવે ચેનલને કરી લો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી લો લાઈક। તો મળશું એક નવા ચૈતર વસાવાના દિવસ સાથે, ત્યાં સુધી બાય બાય।